મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. શ્રી સાંદીપની વિદ્યા સંકુલની આ વેબ સિરીઝમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોને વધારે આગળ જોવા માટે તમે શ્રી સાંદીપની સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો. કેમ છો બાળ મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના વિષયમાં પાઠ 2 ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે દિલ્હી સલ્તનત. આ પહેલાં આગળ આપણે પહેલો પાઠ જોઈ ગયા, જેનું નામ હતું રાજપૂત યુગ, નવા રાજ્યો અને શાસકો. હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ દિલ્હી સલ્તનત. સ્ટુડન્ટ્સ, આ પાઠમાં અહીંયા અલગ અલગ શાસકો વિશે અને અલગ અલગ વંશ વિશે આપણે ભણીશું. તો શરૂ કરીશું આ પાઠ. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજધાનીના રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. ઘણા સમયથી, જૂના સમયથી દિલ્હી ભારતીય રાજધાનીનું કેન્દ્ર રાજનીતિનું કેન્દ્ર સેન્ટરમાં રહ્યું છે દિલ્હી. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું, ઇમ્પોર્ટન્ટ સેન્ટર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની જ્યારે સ્થાપના થઈ ત્યારે ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર પર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. કયા સમયમાં? તો કે ઈસવીસન 1206 થી લઈએ ઈસવીસન 1526 સુધી. નોટ ડાઉન કરજો. અને આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ શાસકો મૂળ ક્યાંના હતા? તો કે તુર્ક અને અફઘાનના. આ 350 વર્ષ દરમિયાન, એટલે કે 325 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેના વિશે આજે આપણે આ પાઠમાં ભણવાના છીએ. જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. અહીંયા આપણે સૌથી પહેલા ગુલામ વંશ અને પછી વારાફરતી એક વંશનો અભ્યાસ કરીશું. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. હવે પહેલા દિલ્હી સલ્તનતના શાસકો. ગુલામ વંશ, એનો શાસનકાળનો સમય આપણે જોઈ જઈએ એક વખત. ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધીમાં એનો સમય થઈ ગયો. એ પછી છે ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘુરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. આપણે ગયા પાઠમાં જોયું, પહેલા પાઠમાં, કે પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે તરાઈના જંગલમાં યુદ્ધ થયું, જેમાં પૃથ્વીરાજનો પરાજય થયો, પૃથ્વીરાજની હાર થઈ અને એ પછી મુસ્લિમ સત્તાનો ભારતમાં ઉદય થયો. અહીંયા એ જ આપણને દેખાડવામાં આવ્યું છે કે આ પૃથ્વીરાજ ચૌહાણનો પરાજય અને શિહાબુદ્દીન ઘોરીનો તરાઈના જંગલનો નિર્ણાયક વિજય દિલ્હીના સલ્તનતની સત્તાનો પાયો નખાયો. મોહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન એબકે મામલુક વંશનો હતો. કયા વંશનો હતો? તો કે મામલુક વંશનો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતમાં ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. પહેલાના સમયમાં પોલોની રમત ખૂબ જ પ્રચલિત હતી. અત્યારે જેમ ક્રિકેટ રમીએ છીએ, ત્યારે રાજા મહારાજાઓ ઘોડાની રમત રમતા. મોટા મેદાનમાં ઘોડા ઉપર બેસીને હાથમાં હોકી સ્ટીક જેવી એક સ્ટીક રાખીને ગોલ્ફની, અને નીચે નાની એમથી દડી હોય, અને ઘોડા ઉપર બેઠા બેઠા જ ફટકારે અને રમે. આ રમત રમતા રમતા ઘોડા ઉપરથી પડી ગયા અને તેનું મૃત્યુ થયું. કુતુબુદ્દીન એબકના અવસાન બાદ તેના ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદી આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન, એટલે કે 4 ગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. લાહોરથી બીજી અલગ જગ્યાએ, એટલે કે દિલ્હીમાં એની રાજધાનીને બદલી કરી નાખી. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. હવે શા માટે સાચો સ્થાપક માનવામાં આવે છે એ જોઈએ. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબિલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકાર જાહેર કરી. આ માટે કદાચ માનવામાં આવતા હોય તેનો એનો સાચો સ્થાપક. ઇલ્તુત્મિશના અવસાન થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીના ગાદી આવી.
જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. આ યાદ રાખજો, દિલ્હીના ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી? તો કે રઝિયા સુલ્તાના. એ સમયના ઇતિહાસકાર મિનહાજ એ સિરાજ પણ એ સ્વીકારે છે કે રઝિયા સુલ્તાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી, અને સક્ષમ હોવાના કારણે જ ઇલ્તુત્મિશે તેણે પોતાની દીકરીને, પોતાના સંતાનોમાંથી પોતાની દીકરીને આ રાજ્યના શાસન માટે યોગ્ય ઠેરવી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. એ સમયમાં એક સ્ત્રીને શાસન ઉપર આવવું ખૂબ જ મુશ્કેલ હતું. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. દરબારીઓ પણ આ સ્ત્રીને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારતા હતા નહીં. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અંધાધૂંધી એટલે ખૂબ જ લડાઈઓ અને હાહાકાર. એક સમય કોઈ પણ સ્થિર ના રહેતો, અંધાધૂંધી ફેલાયેલી હતી. એ પછી અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો, જેણે 21 વર્ષ સુધી શાસન ચલાવ્યું, અને એનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલ્બને ગાદીએ આવ્યો. તેણે ચેહલદાન દળનો નાશ કરી શાસનતંત્ર બલ્બન સાહિત્ય અને કલાનો પોષક પરથી અમીરોને પકડને હળવી કરી. ચેહલદાન દળનો નાશ કરી, જ્યાં અમીરોની પકડ વધારે પડતી હતી તેને હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધારે મજબૂત બનાવ્યું. બલ્બન સાહિત્ય અને કલાનો પોષક હતો તેણે 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખિલજી વંશની સ્થાપના થઈ. તો અહીંયા સૌથી પહેલાં ઇલ્તુત્મિશમાં રઝિયા સુલ્તાનાએ, એ પછી તેના મોટા પુત્ર નાસિરુદ્દીને અને એના પછી ગિયાસુદ્દીને આવી રીતે ગાદી સંભાળી, અને એના 22 વર્ષ પછી ખલજી વંશની સ્થાપના થઈ. તો ખલજી વંશનો સમયગાળો જોઈએ આપણે 1290 થી ઈસવીસન 1320 સુધીનો. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. આ અલાઉદ્દીને અલગ અલગ જગ્યાઓએ પોતાની સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવી વહીવટી સુધારા પણ કર્યા. આ સમયમાં અલાઉદ્દીને ઘણા ખરા સુધારાઓ કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ થયું. જેવી રીતે રઝિયા સુલ્તાનાના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધી ફેલાયેલી હતી, તેવી રીતે અહીંયા પણ ફરીને અંધાધૂંધીનું વાતાવરણ ફેલાયું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. હવે જાણીએ આપણે તેના વિશે. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવા પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી. હવે તુગલક વંશ જોઈએ આપણે. એનો સમયગાળો જોઈએ તો ઈસવીસન 1320 થી 1414. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું, પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે. મુદ્રા પ્રયોગ એટલે કે સિક્કાઓમાં કોઈ પ્રતીક લગાવવાનો પ્રયોગ ત્યારથી શરૂ કરવામાં આવ્યો, પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યાવહારિકતાના અભાવને કારણે તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે આ બધી જ યોજનાઓ નિષ્ફળ થતી. તેથી ઇતિહાસના આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. તરંગી યોજનાઓ એટલે જેનું માત્ર અનુમાન થઈ શકે, જેનો માત્ર વિચાર થઈ શકે એવો આયોજનબદ્ધ ના હોવાને કારણે તે સમયમાં પ્રસારિત થઈ નહીં અને ખાલી તરંગી યોજનાઓ રહી. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું ઈસવીસન 1398 અને 99માં, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. હવે આવે છે સૈયદ વંશ.
જેનો સમયગાળો છે ઈસવીસન 1414 થી ઈસવીસન 1451, અને પછી છે લોધી વંશ, જેનો સમયગાળો છે 1451 થી 1526. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાંએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. હવે આપણે જોઈએ રાજ્ય વ્યવસ્થા. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા જ સર્વોપરી ગણાતી. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડા અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. તેને બધી જાતની મદદ કરતું, સલાહ સૂચનો આપતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓ નિમણૂક સુલતાન પોતે જ કરતો. આ બધા મંત્રીઓની નિમણૂક કોણ કરતો? સુલતાન પોતે. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. આ 3 વિભાગોમાં એકમાં કેન્દ્રીય, પછી છે પ્રાંતિક અને પછી છે સ્થાનિક, એટલે કે પોતાના સ્થળ વાઇઝ, પછી પ્રાંત વાઇઝ અને પછી કેન્દ્ર વાઇઝ. એ પછી જોઈએ કેન્દ્રીય શાસન. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. પહેલાં તો સૌપ્રથમ સુલતાન જ મેઇન, એ પછી મંત્રીમંડળ. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો પણ સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી સમય વ્યવસ્થા તે સમયમાં આપણને જોવા મળે છે. હવે જાણીએ આપણે વિશેષ. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા. રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને આપણે કહી શકાય. ટપાલ વ્યવસ્થાની શરૂઆત ક્યારે થઈ હતી? તો કહી શકાય કે એ સમયમાં અલાઉદ્દીન ખલજીના સમયમાં ટપાલ વ્યવસ્થાની શરૂઆત થઈ. હવે આવે છે તેનું પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર એટલે કે મુક્તિ કહેવાતો. જેવી રીતે અહીંયા આપણે જોયું કે વજીર કહેવાતો, એવી રીતે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું હતું. અલગ અલગ કાર્યોની વહેંચણી કરવામાં આવતી હતી. એમાં મુક્તિનું કામ એ હતું કે જમીન મહેસૂલ એકઠું કરી રાજાને આપે અને જ્યારે સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરે. જોકે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલક સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. હવે જોઈએ આપણે સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો અને તેને પરવારી અને કારકુન મદદ કરતા. કિલ્લા અને અન્ય બાંધકામ જોઈએ આપણે. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. જ્યારે મુસ્લિમ યુગની શરૂઆત થઈ ત્યારથી જ ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારા વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. હવે જોઈએ આપણે નોંધપાત્ર કૃતિઓ, જેમાં સમાવેશ થાય છે કુતુબુદ્દીન એબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. એબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે, જે આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. જ્યાં સુધી કુતુબુદ્દીન જીવતા હતા ત્યાં સુધીમાં કુતુબ મિનારના એક જ માળનું બાંધકામ થયું હતું. એ પછી તેના જમાઈ ઇલ્તુત્મિશે આ કામ પૂર્ણ કરાવ્યું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. કુતુબુદ્દીન એબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ, જે અજમેરમાં હાલમાં આવેલી છે. ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામના પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો, સિરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે.
તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિઝર, જોનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું પણ નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. જે ઢાઈદીન કા ઝોપડા આપણે જોઈએ છીએ અહીંયા, જે કુતુબુદ્દીનના સમયમાં નિર્માણ કરવામાં આવ્યું હતું એનું ચિત્ર છે અહીંયા. એ પછી જોઈએ વિજયનગર સામ્રાજ્ય, જેનો સમયગાળો છે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290નો. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. વિઘટન એટલે કે છૂટું પડવાની પ્રક્રિયા. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધારે વણસી હતી. આ બધી પરિસ્થિતિને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાતો કરીશું. હરિહર રાય અને બુકારાય નામના બે ભાઈઓ, જે ઈસવીસન 1336માં થયા, તે તુંગભદ્ર નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે તે વિજયનગર તરીકે ઓળખાયું. હરિહર રાય અને બુકારાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુવ વંશ, તુલુવ એ પછી અને અરવિંદુ વંશે શાસન કર્યું. હરિહર રાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. સાલુવ વંશ શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુવ વંશની સ્થાપના થઈ. અહીંયા વિવિધ વંશ અને શાસકો વિશે વાત છે સ્ટુડન્ટ્સ. હવે તુલુવ વંશમાં કૃષ્ણદેવરાય જેવા શ્રેષ્ઠ શાસક થયા, જે માત્ર તુલુવ વંશના જ નહીં, સમગ્ર વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયા. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયના મોટા ભાગનું જીવન યુદ્ધ અને ભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. એનું મોટા ભાગનું જીવન યુદ્ધ દરમિયાન યુદ્ધમાં જ વીત્યું, છતાં પણ એને વહીવટી કામને ઉપેક્ષા કરી હતી ન હતી. વહીવટી કામમાં પણ એને એટલું ધ્યાન આપ્યું હતું. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરીને પ્રજાનો પ્રેમ મેળવ્યો. જે સરસ વાત છે. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી તેને શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા. તેના સાહિત્ય અને કલાના ઉત્તેજનને કારણે તેને આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. મહારાજા ભોજની જે રીતે ખ્યાતિ અને નામના હતી, તેવી જ રીતે અહીંયા આંધ્રના ભોજ તરીકે તેઓ ઓળખ પામ્યા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 13મી જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું હતું નહીં. કૃષ્ણદેવરાયના અવસાન બાદ પણ આપણે વિચારી શકીએ કે એક સદી સુધી તે ટકી શક્યું, પણ હા, એ છે કે કૃષ્ણદેવરાય જતા રહ્યા પછી તેની ભવ્યતા એટલી બધી ટકી શકી નહીં. હવે જોઈએ આપણે બહમનીનું રાજ્ય, જેનો સમયગાળો છે ઈસવીસન 1347 થી ઈસવીસન 1518. તુગલક વંશના સમયમાં જ દક્ષિણમાં ઝફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજધાની પર પ્રભાવ પડ્યો. રાજનીતિ પર તેનો પ્રભાવ રહ્યો. ઝફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેને નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમાર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાનો વઝીર મહમૂદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ
મોહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થયું. એ પછી છે દિલ્હી સલ્તનત શાસનનો અંત. તો જોઈએ આપણે કે દિલ્હી સલ્તનતનો શાસનનો અંત કેવી રીતે આવ્યો. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન એબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી 1526માં ઇબ્રાહિમ લોધીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. યાદ રાખજો સ્ટુડન્ટ્સ, નોટ ડાઉન કરજો. 1206 થી તેની શરૂઆત થઈ તેને 1526માં તેનો અંત આવ્યો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ તેની ગાદી આવ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્ય અનેક તળોને તડકા અને છાયડાઓ જોયા અને ઉદય તેના અસ્ત એ ન્યાયે તેનું પતન થયું. તો આવી રીતે જેનો ઉદય છે તેનો અંત પણ છે, એ ન્યાયે તેના શાસનનો અંત આવ્યો. હવે આપણે જોઈએ તેનું સ્વાધ્યાય. સ્ટુડન્ટ્સ, દિલ્હીના શાસનની શરૂઆતથી આપણે આ પાઠની શરૂઆત કરી અને તેના અંત સાથે આપણે આ પાઠ પૂરો કર્યો. હવે તેનું સ્વાધ્યાય છે અહીંયા, જેમાં સૌપ્રથમ છે વિકલ્પો, પછી છે ખાલી જગ્યા, પછી 1-2 શબ્દોમાં ઉત્તર છે અને પછી ટૂંકમાં પ્રશ્નો છે જે તમારે ફેસબુકમાં કમ્પ્લીટ કરવાના છે અને કમ્પ્લીટ કરી અને એના ફોટોસ તમારે હોમવર્કમાં ગ્રુપમાં જ રિટર્નમાં મોકલવાના રહેશે. સ્ટુડન્ટ્સ, હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીને મળીશું. થેન્ક યુ.